જુનાગઢ દાતા રોડ પર આવેલ એક દુકાન પર અસામાજિક તત્વોએ 3 લાખની ખંડણી માંગી મારામારી કરી। જુનાગઢ દાતા રોડ પર આવેલ દુકાન આગળ જઈ બે શખ્સોએ દુકાનધારક ગિરીશ કુમાર કિશોર કુમાર હરવાણી સાથે ગાળાગાળી કરી દુકાનમાં રહેલ પ્લાયવુડના પેકિંગના લાકડાના પટ્ટાથી દુકાનધારકને મારામારી કરી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા 3 લાખની માંગણી કરી। 3 લાખ નહીં આપે તો દુકાન બંધ કરી દેવાની ધમકી પણ આપેલ, જેને લઈ ગુરોસ સાદરો તેમજ મોહસિન મામુ નામના શખ્સો વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યાનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। શું આપ કાનના ગળાને લગતી તમામ સમસ્યાઓથી પરેશાન છો? તો હવે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી। કેશોદ શહેરમાં આવેલા વેદાંત હોસ્પિટલની એક મુલાકાત આપની સમસ્યાઓનો લાવશે કાયમી સમાધાન, જ્યાં કાનના ગળાના તમામ રોગોનું દૂરબીન તથા માઇક્રોસ્કોપ વડે નિદાન તથા સારવાર તેમજ ચહેરાનો લકવો, ચક્કર આવવા, નાકમાંથી લોહી નીકળવું તથા મોઢા અને ગળાનું કેન્સરના નિદાનની સુવિધા રહેશે ઉપલબ્ધ। વેદાંત હોસ્પિટલ, બીજો માળ, વિનાયક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, કેશોદ। એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો।